બધાએ આપણા પરિવારમાં થોડું સારું ઘડતર માણસોનું થાય એવું કરવું જોઈએ. જો અમારા ત્યાગીના મંડળમાં જે મંડળમાં ઘડતર નથી ને ત્યાં કોઈને સુખ શાંતિ નથી. તમારે બી બહેનો ભાઈઓએ નાનપણથી બાળકોમાં રૂડા સંસ્કાર નાખવા. એની માટે તમને હું એક બે ચાર્ટ બતાવી દઉં. તમે જુઓ, પહેલો ચાર્ટ છે, તમે બધા હીરામાં છો અહીંયા સુરતમાં એટલે તરત સમજાઈ જશે કે એક સારો હીરો આપણે તૈયાર કરવો હોય, બરાબર, સારો હીરો તો સૌથી પહેલાં રફ આપણી પાસે હોવી જોઈએ. રફ જ ન હોય તો હીરો ન થાય. પછી એને સારો ઘાટ ઘડવો પડે, બરાબર, પછી ઘાટ ઘડવો પડે. અને પછી ત્રીજું, એનું સારું કટિંગ કરવું પડે. આ ત્રણ વાના થાય એટલે હીરો સારામાં સારો તૈયાર થાય. એક તો રફ સારી હોય, પછી એનો ઘાટ સારો ઘડાય, અને ત્રીજું એનું કટિંગ થાય. હવે તમે જુઓ કે જીવ માત્ર જે છે ને એ રફ છે, સમજો. કોઈ પણ જીવ હોય, સ્ત્રીમાં કે પુરુષમાં, જીવ માત્ર એ રફ છે. માતા પિતા એ જીવનો ઘાટ ઘડનારા છે. સૌથી પહેલાં બાળક કોના હાથમાં આવવાનું? માતા પિતાના હાથમાં આવવાનું. માતા પિતા એનો જો સારો નાનપણથી ઘાટ ઘડશે તો એ હીરો હારામાં હારો થશે. જો ઘાટ ઘડવામાં જ ફેર પડી ગયો પછી કટિંગે હરખું નહીં થાય. એટલે ઘાટ ઘડવો એ મા બાપના હાથની વાત છે. કેવલ જન્મ દેવો અને આ લોકમાં સેટ કરવા એટલી જ મા બાપની ફરજ નથી. એને સારો સંસ્કારી અને એક સારો ઇન્સાન બનાવવો એ પણ મા બાપની ફરજ છે. અને જો તમે બધા જાણો જ છો કે શરીર એ આપણો દીકરો નથી, એમાં રહેલો આત્મા એ આપણો દીકરો છે, તો એ આત્માનું આત્યંતિક કલ્યાણ થાય, ફરીને એને ભવ ભટકણમાં ન આવવું પડે એવા સંસ્કાર નાનપણથી આપવા એ પણ મા બાપની ફરજમાં આવે. તો ઘાટ ઘડવો એ મા બાપના હાથની વાત છે. અને ત્રીજું, કટિંગ કરવું એ ગુરુના હાથની વાત છે, જેને આપણે સત્સંગ બી કહીએ, ગુરુ બી કહીએ. જે જીવ સારો હોય, દૈવી કે ત્યાં રફ સારી હોય, અને જેને મા બાપ સારા સંસ્કારીને સત્સંગી મળ્યા તો એણે ઘાટ સારો ઘડ્યો, અને એ જીવને જો કોઈ સારા ગુરુ મળી જાય તો એણે કટિંગ સારું કર્યું તો હીરો હારો થાય ને એકદમ સારો થાય, સુપર થાય. કંઈક તમે ઓલું કહો છો ને, તમારો ફર્સ્ટ રેન્કનો હીરો હોય ને શું કહીએ? LF FL ને? હા, FL હા, FL થાય, FL થાય ભાઈ, ફેલ ન થાય હો, FL થાય. હા, જો આટલું થાય તો. હવે એક બીજું ઉદાહરણ તમને આપું. બધા ખેડૂત બી છો તમે, લગભગ ખેતી કરો છો, એટલે સારો પાક લાવવો હોય, બરાબર, બધાને સારો પાક ગમે, બધાને સારો હીરો ગમે. સારો પાક લાવવો હોય તો પહેલું બિયારણ સારું હોવું જોઈએ. શરૂઆત બિયારણથી થાય. પછી ભૂમિ સારી હોવી જોઈએ, ફળદ્રુપ ભૂમિ હોવી જોઈએ. પછી ત્રીજું, ખાતર પાણી બરાબર મળવા જોઈએ, ખાતર પાણી સારા જોઈએ. ચોથું, વાતાવરણ સારું હોવું જોઈએ. અને પાંચમું, નિંદામણ પણ હરખું કરવું પડે. બધા ખેડૂત છો એટલે તરત તમને સમજાઈ જશે. આ પાંચ વાના હારા થાય તો પાક હારો આવે. એકાદું મોડું રહી જાય એટલે પાક ફેલ થઈ જાય. મારે ને તમારે જો ભારતને વિશ્વગુરુ બનાવવો હોય તો ભારતની સંસ્કૃતિ, ભારતના જીવનો એવા આદર્શ બનવા જોઈએ કે લોકોને પ્રેરણા મળે. અને એની માટે એક માનવ સમાજ સારો તૈયાર થાય એવો આપણે પ્રયાસ કરવો જોઈએ, સારો પાક આવે. અને એટલા માટે એક તમે જો, બિયારણ એટલે જીવ સારો હોવો જોઈએ. ભૂમિ એટલે માતા પિતા, એ સારા હોવા જોઈએ. ખાતર પાણી પૂરનારા ગુરુ, એ સારા મળવા જોઈએ. વાતાવરણ એટલે સંઘ, હા, ભેગો રહેનારો સંઘ, મિત્ર મંડળ, એ બી સારું હોવું જોઈએ. અને નિંદામણ એટલે દોષ, સ્વભાવ, વાસનાને ટાળ્યા કરવા પડે તો પાક હારો આવે ને આવે. આટલું મારે ને તમારે, એટલે બહેનો ભાઈઓ બધા તમારા દીકરા દીકરીઓને નાનપણથી સંસ્કાર નાખજો. તમે શું કરો છો? મોડર્નાઇઝ કરવાના બહુ પ્રયત્ન કરો છો. એને નાચતા આવડવું જોઈએ, એને ગરબામાં આવા સ્ટેપ આવડવા જોઈએ, એને આમ આવડવું જોઈએ, તેમ આવડવું, એ બધું ધ્યાન દો છો, પણ એના સંસ્કારમાં તમે ધ્યાન નથી દેતા. એટલે પછી શું થાય? જુવાની અવસ્થામાં એના દુઃખપ્રદ થાય. હા, આપણે ધ્યાન દીધું હોય ને કોઈ એવું નીકળે તો સમજવાનું કે આ જીવ ગમે ત્યાંથી આવી ગયો છે, આપણે તો આપણું કામ કર્યું.
પણ આટલું ધ્યાન મારે ને તમારે જરૂર બધાએ રાખવું પડે. જો આવડા અમારે છે ને તો અમે રાત દાડો કીધા જ કરી હો ભાઈ, કહેવામાં બાકી રાખવું. આ પ્રિયોદન સ્વામીને પૂછો, મેં એને કીધું મેં તમને જે વાતું કરી છે ભાગવતની 10 કથા થાય ને, મેં કીધું 10 કથામાં જે વાત થાય ને એટલી તો મેં તમને એકને કરી. મને કે 10થી વધારે થઈ ગઈ છે એ કે એટલી વાર કીધું. હવે પછી નો હખણા નીકળે તો પછી સમજવાનું કે આ ગમે અહીંયા પાકિસ્તાનથી આવી ગયેલા લાગે છે આવડા. આપણે આપણી ફરજ એ માતા પિતાએ નિભાવવી જોઈએ. અંતમાં વાલા ભક્તો, મારે થોડી બીજી 1-2 વાત કેવી તમને. કાલે મેં તમને બધાને કીધું હતું જીવનના 3 સુખ છે, અને એમાં સૌથી પહેલું સુખ એ શરીરનું સ્વાસ્થ્ય છે, બીજું સુખ એ પરિવારનો સંપ છે, અને ત્રીજું સુખ એ ભૌતિક સુખ સુવિધાઓ છે. સ્વામિનારાયણ ભગવાનનો જે સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાને આ બધા સુખ ઉપર ધ્યાન દીધું છે. તમે આમ જોવા જશો તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભૌતિક સુખ સુવિધાઓ બી એટલી જ છે, એમાં કોઈ ના નથી પાડી. ભૌતિક સુખ સુવિધા બી જીવન જરૂરી છે એ હોવી જોઈએ. આજના સમય પ્રમાણે ઘરનું મકાન હોવું જોઈએ, ગાડી બંગલા હોવા જોઈએ, અને તમે જુઓ તો કે જે કંઈ વસ્તુ પદાર્થ જીવન જરૂરી જોતા હોય એ હોવા જોઈએ, એની કોઈ ના નથી. ભૌતિકતા હારે વિરોધ નથી. અને ભૌતિક સુખ સુવિધા એવી જીવન જરૂરી છે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ખાવું પીવું રહેવું, એના માટે ઘરના વ્યવહારો ઉકેલવા માટે પૈસાની જરૂર પડે, બધી જરૂર પડે એ હોવી જોઈએ. અને એની માટે માણસે પોતાની જુવાની અવસ્થામાં મહેનત કરી અને રળી લેવું જોઈએ. ભણતો હોય તો એણે ધ્યાન દઈને ભણી લેવું જોઈએ. સારા અફસર બનો. મારે તો યુવાન યુવતીઓને કેવું, કોલેજોમાં જઈને ખોટા ડે ઉજવવામાં, પાશ્ચાત્ય ડે ઉજવવામાં ટાઈમ ન બગાડો. મોબાઈલમાં તમારો ટાઈમ ન બગાડો. તમારે ભણવાનો સમય છે અત્યારે. બ્રહ્મચર્ય રાખી, સંયમ રાખી વિદ્યાભ્યાસ કરો. અર્જુન જ્યારે વિદ્યા ભણવા સ્વર્ગમાં ગયેલા, અપ્સરાઓ નાચગાન કરવા માટે સ્વર્ગમાં આવે, અર્જુને એકવાર હામું નથી જોયું. આવીને યુધિષ્ઠિરને કહે, ભાઈ ભોગ તો ઘણા મળતા હતા, પણ મેં મારું મન ભોગમાં નહીં જવા દેતા, ધનુષ વિદ્યા શીખવામાં મેં સંયમ રાખ્યો છે એ કે. અને જે ધનુર્વિદ્યા શીખીને આવ્યા ત્યારે મહાભારતનું યુદ્ધ જીત્યા. વિદ્યા એ સૌથી મોટું ધન છે. એટલે દીકરા દીકરીઓને મારી વિનંતી, તમે ભણવા જ આવશો, સારા મિત્રોનો સંગ રાખજો, મોળા મિત્રો ન કરતા, સ્મોકિંગ બોકિંગ વ્યસનોમાં ન પડતા, અને ડ્રગ્સમાં ક્યાંય ન પડતા, અને તમે મોબાઈલમાં તો બિલકુલ ન પડતા. એનો સદુપયોગ કરજો, દુરુપયોગ ન કરતા. સારું ભણો. જીપીએસસી યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી સારા ક્લાસ 1 અધિકારી બનો. એક સારો કલેક્ટર બને ને ભાઈ, આખા જિલ્લાને ફેરવી શકે એ તાકાત કલેક્ટરમાં હોય છે ભાઈ. આપણે એક રાવ સાહેબ સુરતમાં આવ્યા, જે દુનિયામાં આપણે આમ કહેવાય ને, ભારતમાં તો ગંદામાં ગંદુ સુરત શહેર કહેવાતું હતું. એક રાવ સાહેબે સુરતની રોનક બદલી નાખી, અને આજ ભારતમાં સ્વચ્છતામાં પહેલા નંબરે સુરત આવે છે ભાઈ.